જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. આ ચેપ્ટરના આપણે એન્ડ ઉપર હતા, બરોબર. હવે ગત લેક્ચરની અંદર આપણે વિદ્યુત ઋણતાની વાત કરી હતી અને આજનો આજે આપણો ટોપિક છે, બરોબર, એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરોબર. એની આપણે ચર્ચા કરીએ. એ પહેલાં ઘણી બધી બાબતો આપણે શીખ્યા, બરોબર, આખા ચેપ્ટરમાં. એને થોડુંક હું અહીંયા પુનરાવર્તનના સ્વરૂપમાં તમને કરાવી દઉં, બરોબર, એટલે તમે સારી રીતે સમજી શકો. આપણું આવર્ત કોષ્ટક કંઈક આવું છે. આવર્ત કોષ્ટકના 4 ડિપાર્ટમેન્ટ એટલે કે વિભાગ: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, બરોબર. એસ, ડી, પી અને એફ વિભાગ. અહીંયા હિલિયમ ને અહીંયા હાઇડ્રોજન. ઓકે, આવર્ત કોષ્ટકની આવી રચના છે આપણી. હવે થોડુંક એને યાદ કરાવું. ડી વિભાગના તત્વોને આપણે કયા તત્વો કહેતા હતા? સંક્રાંતિ તત્વો. એફ વિભાગના તત્વો એને આપણે આંતર સંક્રાંતિ તત્વો. કહેતા હતા. ઓકે, એસ વિભાગ અને પી વિભાગ, બરોબર, એને ભેગા મળીને આપણે પ્રતિનિધિ તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો આપણે કહેતા હતા. એસ વિભાગ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો કહેવાય, અથવા મુખ્ય સમૂહના તત્વો કહેવાય, અથવા નવું નામ આજે હું તમને જણાવું છું કે તેને બિન સંક્રાંતિ તત્વો કહેવાય. બિન સંક્રાંતિ તત્વો. ઓકે, આ પિરિયોડિક ટેબલ વિશેની એટલી આપણી પાસે માહિતી છે. હવે એમાં આજે આપણે જોઈએ, બરોબર, તો બે વસ્તુ: આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. આખા ચેપ્ટરનો સાર એમાં આવી જાય. ઓકે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. ચલો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સૌથી પહેલો મુદ્દો આવ્યો હતો આપણો પરમાણુનું કદ. સમૂહમાં ઉપરથી પરમાણુનું કદ ને એની ઉપરથી મેં તમને શીખવાડ્યું હતું પરમાણુની ત્રિજ્યા. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણવીય ત્રિજ્યા વધે છે. ત્યાર પછી આપણે ભણ્યા આયનીકરણ એન્થાલ્પી, બરોબર. તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા હતા પરમાણુનું કદ વધે તેમ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર વધે, શિલ્ડિંગ અસર વધે. આ બાબતોને ધ્યાનમાં રાખીએ એટલે આયનીકરણ એન્થાલ્પીમાં શું થતું હતું? આયનીકરણ એન્થાલ્પી ઘટે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પીની વાત પૂરી કર્યા બાદ, બરોબર, આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી. તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્યમાં શું થતું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેતા હતા? યાદ હોવું જોઈએ. કોઈ તત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે ત્યારે મુક્ત થતી અથવા મેળવાતી એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણથી કેવું થતું હતું? ઓછું ઋણ. અને છેલ્લે ગયા લેક્ચરમાં મેં તમને ભણાવ્યું તે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુનું કદ વધે એટલે પરમાણુ ત્રિજ્યા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણથી ઓછી ઋણ થાય અને વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે.
આ ઉપરાંત બીજા બે લક્ષણોની આપણે ચર્ચા કરશું કે ધાત્વીય ગુણધર્મ વધે છે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે અને અધાત્વીય ગુણધર્મ ઘટે છે. ઓકે, તો સમૂહ માટે આખા ચેપ્ટરમાં આપણે એટલી બાબતો શીખ્યા કે સમૂહમાં ભાઈ એટલી વસ્તુ થાય. બરોબર. આજે હવે આપણે વાત કરશું સમૂહ બાદ પછી કોની વાત કરશું? આવર્તની. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા શું થતું હતું? તો કે પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. પરમાણવીય ત્રિજ્યા ઘટે છે. કદ ઘટે તેમ કેન્દ્રથી નજીક ઇલેક્ટ્રોન આવે અને શિલ્ડિંગ અસરમાં વધારો થતો નથી, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે છે. આયનીકરણ એન્થાલ્પી. આ ઉપરાંત આવર્તમાં ડાબીથી જમણી જાઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ વધે, એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણથી વધુ ઋણ થાય. ત્યારબાદ આવર્તમાં ડાબીથી જમણી જાઓ તેમ કદ ઘટે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધારે નજીક હોય એટલે વિદ્યુત ઋણતામાં શું થતું હતું? તો કે વધારો થાય. વિદ્યુત ઋણતા વધે છે. ધાત્વીય ગુણધર્મ શું થાય? વિદ્યુત ઋણતા વધે તેમ ધાત્વીય ગુણધર્મ ઘટે છે. અને કયો ગુણધર્મ વધે? તો કે અધાત્વીય ગુણધર્મ. અધાત્વીય ગુણ વધે છે. ઓકે, એ તો આપણે જોઈએ ને કે બધા ધાતુ આ પેજમાં અહીં આપણે જોઈએ તો એસ વિભાગમાં ધાતુ તત્વો છે, ડી વિભાગમાં ધાતુ તત્વો છે, એફ વિભાગમાં ધાતુ તત્વો છે, પી વિભાગમાં ધાતુઈ છે, ધાતુઈ છે અને અર્ધધાતુ પણ છે. ઓકે, તો આ બાબત ખાસ અહીંયા અગત્યની છે. તો આટલા મુદ્દાઓ આખા ચેપ્ટરનો સાર અહીંયા આપણે લઈ લીધો કે આખા ચેપ્ટરમાં આપણે એટલી વસ્તુઓની ચર્ચા કરી અને એને સારી રીતે સમજ્યા. જો આમાં ઘણા બધા અપવાદો ઘણી બધી ચર્ચાઓ પણ આપણે વચ્ચે વચ્ચે કરી છે. હવે આજનો જે આપણો ટોપિક છે એની આપણે વાત કરીએ તો આજનો જે આપણો ટોપિક છે એ ખૂબ જ અગત્યનો. બરાબર, પેજ નંબર ટેક્સ્ટબુકના 89, ટોપિક નંબર 3.7.2 બરોબર, તેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે સામાન્ય પુનરાવર્તન કર્યા બાદ હવે આપણે થોડોક આગળ વધીએ તો આજનો આપણો ટોપિક છે ખૂબ જ અગત્યનો ટોપિક છે. બરોબર, આજનો આપણો ટોપિક છે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા. તેની આજે મારે તમારી સાથે ચર્ચા કરવાની છે. બહુ સહેલો ટોપિક છે અને સારી રીતે સમજી શકીએ આપણે. બરોબર, એટલા માટે સૌથી પહેલાં તો સંયોજકતા કોને કહેવાય? બરોબર, સંયોજકતા શું છે? તો કે સંયોજકતા છે ને ખૂબ જ અતિ અગત્યનો ગુણધર્મ કહીએ તો કે સંયોજકતા તત્વનો અતિ લાક્ષણિક ગુણધર્મ છે. જેને આપણે ઇલેક્ટ્રોનીય રચનાના આધારે સારી રીતે સમજી શકીએ છીએ. બરોબર, હવે
પ્રતિનિધિ તત્વોની વાત કરીએ, પ્રતિનિધિ તત્વ એટલે કયા? તો કે એસ વિભાગ અને પી વિભાગના તત્વો. પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા સામાન્ય રીતે શું છે? ખાસ યાદ રાખશું અહીંયા, પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા સામાન્ય રીતે પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા છે, બરોબર, એ સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષા એટલે સૌથી બહારની કક્ષા, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા જેટલી હોય અથવા સાંભળજો શબ્દ અહીંયા, 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા જેટલી હોય. તો પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા 8 માંથી બાદ કરતા મળતી સંખ્યા, બરોબર. હાલમાં સંયોજકતા માટે એક બીજો શબ્દ વાપરવામાં આવે છે, એ તમારે નોટિસ કરવા જેવું છે, બરોબર, કે હાલમાં સંયોજકતા માટે ઓક્સિડેશન અવસ્થા શબ્દ વપરાય છે. હાલમાં કયો શબ્દ વાપરીએ છીએ આપણે? ઓક્સિડેશન અવસ્થા. ઓકે, હવે સંયોજકતા છે ને એને સૌથી વધારે ક્લોઝ રિલેશન હોય ને કોઈ, બરોબર, તો એ છે કોની સાથે? તો કે ભાઈ વિદ્યુત ઋણતા સાથે. એટલે વિદ્યુત ઋણતા સાથે એનો બહુ જૂનો સંબંધ છે સંયોજકતા, બરોબર. જો તમારે સંયોજકતા બરોબર સમજવી હોય તો તમારે વિદ્યુત ઋણતાવાળો ટોપિક કમ્પ્લીટલી તમને ખબર હોવો જોઈએ, બરોબર. અહીંયા સંયોજકતા માટે ઘણી બધી વ્યાખ્યાઓ છે, બરોબર, અથવા ઓક્સિડેશન અવસ્થા માટે કે તત્વએ ગુમાવેલા અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વની ઓક્સિડેશન અવસ્થા કહેવાય, બરોબર. આવું પણ ઘણી બધી જગ્યાએ તમને સાંભળવા મળશે, બરોબર, અથવા આગળ પણ આપણે ભણીશું ત્યારે આવશે. તત્વએ મેળવેલ કે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા ને આપણે સંયોજકતા અથવા ઓક્સિડેશન અવસ્થા એવો શબ્દ વાપરીએ છીએ, બરોબર. તો એને સમજવા માટે સૌથી પહેલાં આપણે એસ વિભાગ ને પી વિભાગ એટલે કે સમૂહ ને આપણે યાદ કરીએ તો આપણને વધુ આઈડિયા આવે, ખબર પડે કે શું કહેવા માગે છે. ચલો, ગ્રુપ 1 એટલે કે સમૂહ 1, સમૂહ 2, પછી સમૂહ 13, 14, 15, 16, 17 અને 18. ઓકે, ચલો, સમૂહ પહેલો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ બીજો બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે, તો આ બે સમૂહ કયા વિભાગમાં આવેલા છે? તો કે એસ વિભાગમાં. ચલો, સમૂહ 1ની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે NS1. સમૂહ 2ની શું છે? તો કે NS2. તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, સોડિયમ, બધા સમૂહ 1ના બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો સમૂહ 1 છે, બરોબર, તો તેની સંયોજકતા કેટલી થાય? હાવ સામાન્ય ભાષામાં કેવી? તો 1 થાય. કારણ કે અહીંયા શું કીધું હમણાં? પ્રતિનિધિ તત્વો માટે સંયોજકતા તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ચાલો, સમૂહ 2ની સંયોજકતા કેટલી થાય? તો કે 2. ઓકે, ત્યારબાદ આપણે સમૂહ 13ની વાત કરીએ તો સમૂહ 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ, બરોબર. સમૂહ 14ની વાત કરીએ આપણે તો કાર્બન, સિલિકોન,
જર્મેનિયમ, ટીન, લેડ અને Fl એટલે કે ફ્લેરોવિયમ. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને Mc એટલે કે મોસ્કોવિયમ. બરોબર, આ નવા નામ નીચેના છે જે આપણા પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી પણ હું અહીંયા ઉલ્લેખ કરું છું. સમૂહ 16 ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને ત્યારબાદ Lv એટલે કે લિવરમોરિયમ. ઓકે, ત્યારબાદ સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને ટેનેસાઇન. અને સમૂહ 18 એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસન. તો આ મેં જે લખ્યા છે એ એસ વિભાગ અને પી વિભાગ. જો આ પહેલો છે સમૂહ 1 અને 2 એસ વિભાગમાં, આ કયા વિભાગમાં આવે? પી વિભાગમાં આવે. તો એની પણ આપણે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના વિશે ઘણું બધું ભણ્યા છીએ. ચલો, સમૂહ 13ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2NP1. સમૂહ 14ની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના NH2NP2. અહીંયા NH2NP3, પછી NH2NP4. હું ખાલી પી કક્ષક લખું, અહીંયા NH2NP5 ને NH2NP6. બરાબર, જગ્યાના અભાવ તમે જાતે પણ લખી શકો પછી. તો અહીંયા સમૂહ 13ની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે અહીંયા 3 છે, એસ કક્ષક. સમૂહ 14માં 4, સમૂહ 15માં 5, સમૂહ 16માં 6, સમૂહ 17માં 7 અને સમૂહ 18માં 8. તો આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી. મારે સંયોજકતા લખવી હોય તો બરોબર. હવે પછીનો જે મુદ્દો છે આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે. આ કઈ રીતે આવ્યું, આ અંક કઈ રીતે આવ્યા એ શીખવા માટે આપણે લખ્યું છે. ઓકે, તો આ છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ક્લિયર? હવે સંયોજકતા એટલે શું? અહીંયા જુઓ, સંયોજકતા એટલે આપણે અગાઉ પણ ભણ્યા હમણાં થોડી વાર પહેલાં કે તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. ઓકે, હવે એમાંથી કઈ રીતે આપલે થાય? બરોબર, તો બે રીતે મળે. તો કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા 8માંથી બાદ કરો તો સમૂહ 1ને સંયોજકતા 1 છે, સમૂહ 2ની સંયોજકતા 2 છે. ઓકે, સમૂહ 13ની સંયોજકતા કેટલી છે? તો કે 3. સમૂહ 14ની સંયોજકતા 4. હવે સમૂહ 15થી જોવાનું. જો સમૂહ 15ની સંયોજકતા 5 છે અને 8માંથી બાદ કરો જોઈએ 3 ઇલેક્ટ્રોન મેળવે. જો દરેક તત્વની એક વસ્તુ ખાસ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરથી આપણને એક બાબતની માહિતી મળે. એને નજીકના, તમને એમ થાય કે સાહેબે કેમ ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ આને 1 ઇલેક્ટ્રોન, 1 સંયોજકતાની 2. કોઈ પણ તત્વ નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય તો શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઇલેક્ટ્રોન મેળવે. ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવાય? સંયોજકતા. હવે જે તત્વો પાસે બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે તો તે તત્વો ઓલરેડી ઇલેક્ટ્રોન ગુમાવવાના જ છે ને, કારણ કે એને ગુમાવવા ઇઝી પડશે. એટલા માટે સમૂહ 1ના તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બને. આપણે અગાઉ પણ ચર્ચા થઈ. લિથિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો કોને જેવું બની જાય? હિલિયમ જેવું. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો કોને જેવું બને? નિયોન જેવું. ઓકે, સમૂહ 2 માટે પણ એ જ લાગુ પડે. તો આ બાબતના આધારે આપણે સંયોજકતા નક્કી કરીએ કે કોઈ પણ તત્વને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવા કેટલા ઇલેક્ટ્રોનની આપલે કરવી પડે. કાં તો ઇલેક્ટ્રોન આપવા પડે, કાં ઇલેક્ટ્રોન મેળવવા પડે, કાં એ ભાગીદારી કરે. ઓકે, પણ 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. બરોબર. હવે 5 ઇલેક્ટ્રોન હોય તો એ 3 ઇલેક્ટ્રોન મેળવી શકે, 3 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને 5 ગુમાવી પણ શકે. બરોબર, એવી સંભાવના છે. પણ એ મોટાભાગે 5 ગુમાવવા કરતાં 3 મેળવવાનો પ્રયત્ન કરે. હવે 3 કઈ રીતે આવે? જો 8માંથી બાદ કરો તો 8માંથી 5 બાદ કરો તો કેટલા આવ્યા? 3. એવી રીતે અહીંયા સમૂહ 16 માટે 8માંથી 6 બાદ કરો તો 6 તો છે જ. બરોબર, તો કેટલા આવશે? 2. સમૂહ 17 માટે 7 અને 1 અને સમૂહ 18 માટે 0. કેમ 0? 8 - 8 એટલે 0 અને બીજી સંયોજકતા કેટલી થઈ? 8. તો પી વિભાગમાં આપણને 1 કરતાં વધારે સંયોજકતા જોવા મળે.
પણ એસ વિભાગમાં તો ફિક્સ આપણને જોવા મળે. તમને એમ પૂછવું હોય કે બિન સંક્રાંતિ તત્વોની સંયોજકતા કઈ રીતે નક્કી થાય, તો તમે શું જવાબ આપો? તો કે બિન સંક્રાંતિ તત્વો એટલે કયા? તો કે એસ વિભાગ અને પી વિભાગ. આ તમને ક્યાં આપેલું છે? તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 89 ઉપરનો છેલ્લો કોષ્ટકની હું ચર્ચા તમારી સાથે કરું છું અત્યારે. ઓકે, તો કઈ રીતે ખબર પડે? તો કે ભાઈ બિન સંક્રાંતિ તત્વોની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા 8માંથી બાદ કરો, બરોબર, તેના આધારે નક્કી થાય. હવે આ સંયોજકતાને વિદ્યુત ઋણતાનો ખાસો સંબંધ છે, બરોબર. જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાય ને ત્યારે સંયોજન બને, બરોબર, એટલે ઇલેક્ટ્રોનની આપલે થાય. અને એ ઇલેક્ટ્રોનની આપલે કેમ થાય ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એના માટે આપણે કેટલાક ઉદાહરણો સમજીએ અહીંયા, બરોબર. ઓક્સિજન પરમાણુના બે હું એક્ઝામ્પલ લઉં, OF2, અને બીજું ઉદાહરણ હું લઉં Na2O. ઓકે, હવે આ બેના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનું છે કે ભાઈ કઈ રીતે તત્વની સંયોજકતા છે, બરોબર, એ કામ કરે છે, એને વિદ્યુત ઋણતા સાથે શું સંબંધ છે. હવે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? તો મેં તમને શીખવાડેલું છે ફ્લોરિન, ફર્સ્ટ રેન્ક. સેકન્ડ રેન્ક ઉપર કોણ આવે? તો કે ઓક્સિજન. ઓકે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તેમ વિદ્યુત ઋણતામાં શું થાય? તો કે ઘટાડો. આવર્તમાં ડાબીથી જમણી જાઓ તેમ વિદ્યુત ઋણતામાં શું થાય? વધારો. ઓકે, હવે અહીંયા ઓક્સિજન ને ફ્લોરિન બે જોડાણા છે, બરોબર. ચલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના, ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 અને ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. ચલો, ઓક્સિજનની ઇલેક્ટ્રોનની રચના શું છે? તો કે 1s2 2s2 2p4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. ઓકે, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. એની ઇલેક્ટ્રોનની રચના 1s2 2s2 2p5. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. હવે જો ઓક્સિજનને નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બનવું હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2. ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. ઓકે, તો આમાં આ બંને શું કરશે? તો કે ભાગીદારી કરે, એક એક ઇલેક્ટ્રોનની ચલો ભાગીદારી કરી, બરોબર. તો ફ્લોરિન અહીંયા 2 જોડાણા, ઓક્સિજન કેટલા જોડાણા? 1. આવું શા માટે થયું? તો એને સારી રીતે સમજવું હોય તો આ બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે તરત તમે કહો પહેલો નંબર ફ્લોરિન ને બીજો નંબર ઓક્સિજન, તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનું ઓક્સિડેશન અવસ્થા ઋણ આવે. શબ્દ મારા સાંભળજો, જે તત્વની વિદ્યુત ઋણતા વધારે તે તત્વનું ઓક્સિડેશન અવસ્થા, અથવા ઓક્સિડેશન અવસ્થાની જગ્યાએ બીજો શબ્દ કયો વાપરેલો હોય? સંયોજકતા. કેવી આવશે? ઋણ. ઋણ હોય છે. જે તો આની ઉપરથી બીજી લીટી હું શું કહી શકું? જે તત્વની વિદ્યુત ઋણતા ઓછી હોય તેની ઓક્સિડેશન અવસ્થા ધન આવશે. તો અહીંયા કોની વિદ્યુત ઋણતા ઋણ આવશે? કોની વિદ્યુત ઋણતા વધારે? ફ્લોરિન. તો એનો ઓક્સિડેશન આંક કેવો આવશે? ઋણ, બરોબર. તો એને સારી રીતે સમજવો. ફ્લોરિનનો ઋણ આવશે, ઋણ આવે એટલે ઇલેક્ટ્રોન મેળવે, ને ધન આવે તો ઇલેક્ટ્રોન ગુમાવવાનું, ઓલાને સ્વાભાવિક આવું હોય. ઓકે, તો ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 1. તો ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? -1 થાય કે ન થાય? તો કે હા, બરોબર. તો અહીંયા ઓક્સિજન છે અને ફ્લોરિન છે, ફ્લોરિનની કેટલી છે? -1 છે, બરોબર. હવે કેટલા ફ્લોરિન જોડાણા છે? 2. તો 2 ફ્લોરિનને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. તો 2 ઇલેક્ટ્રોન છે એ કોણ સપ્લાય કરશે, કોને આપશે? તો કે ઓક્સિજન. ઓક્સિજન પાસે બાહ્યતમ કક્ષામાં ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન હતા? 6. એમાંથી 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન કોને આપે? ફ્લોરિનને. પણ લેવાવાળો તો એક જ છે અહીંયા, તો બીજો ફ્લોરિને લેવો પડે આપણે, તો કે હા, બરોબર. તો બીજો ફ્લોરિનની -1, તો બીજો ફ્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવે, તો 2 ફ્લોરિને 1 ઇલેક્ટ્રોન મેળવાય. ઓકે, 2 ફ્લોરિને 1 ઇલેક્ટ્રોન શું કર્યા? મેળવ્યા. ઓકે, શા માટે? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે. તો ઓક્સિજનનો સંયોજકતા અહીંયા કેટલી થઈ? જો અહીંયા કાં તો ઓક્સિજનની સંયોજકતા 6 હોય, કાં કેટલી હોય? 2. તો ઓક્સિજનની અહીંયા સંયોજકતા કેટલી આવી? તો કે 2 આવી. કેમ? કારણ કે 2 ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, એટલે 2 ફ્લોરિન ઓક્સિજન પાસેથી 1 ઇલેક્ટ્રોન છે એ પ્રાપ્ત કરે ભાગીદારીનું.
ઓકે, તો ઓક્સિજનની સંયોજકતા કેટલી આવે તો કે +2 આવશે. ઓકે, કેમ +2? કારણ કે ઓક્સિજને 2 ફ્લોરિનને એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપ્યું. બરોબર, શા માટે ફ્લોરિને જ લીધું, ઓક્સિજને કેમ ન લીધું? કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. કોના કરતાં? ઓક્સિજન. ને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન આંક કેવો આવે તો કે ઋણ આવે. ઓકે, તો ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ, સોડિયમ અને ઓક્સિજન. સોડિયમ અને ઓક્સિજન. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોનની રચના 1s2. આપણે આમે લખીએ કે નિયોન કોર 3s1. ચલો, ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8, હિલિયમ કોર 2s2 2p4. ઓકે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, સોડિયમને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો. ઓક્સિજનને સોડિયમમાં કોની વિદ્યુત ઋણતા વધારે તો કે ઓક્સિજનની. તો ઓક્સિજન શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા ઇલેક્ટ્રોન મેળવવા પડશે એને? 2. તો 2 તો -2 હોય ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા તો કે હા. હવે અહીંયા સોડિયમ શા માટે? જો અહીંયા સોડિયમ અહીંયા છે અને આખા આવર્ત કોષ્ટકમાં બીજા નંબરની વિદ્યુત ઋણતા કોની છે? સોડિયમની છે, સોરી ઓક્સિજનની. એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે. એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપી શકે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને હું ટપકા વડે દર્શાવું તો ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2. એટલા માટે અહીંયા આ રીતે આપણે લખશું કે બે સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપે છે. બરોબર, એટલે સોડિયમની સંયોજકતા કેટલી આવે તો કે 1 ઇલેક્ટ્રોન આપ્યો તો 2 સોડિયમની સંયોજકતા કેટલી થાય? +1. ને આ સાબિત થયું કે સમૂહ 1 છે, બરોબર, એની સંયોજકતા કેટલી હોય? +1. આવતીકાલના લેક્ચરમાં આપણે આ મુદ્દાઓની ચર્ચા કરવાની છે, રાસાયણિક સંયોજનોના સૂત્રો બનાવવાના છે અને ખૂબ જ અગત્યનો મુદ્દો છે. બરોબર, આજે આપણને થોડી ઘણી ખબર પડી કે ભાઈ આવું કંઈક થાય, એટલી તો ખબર પડી ને કે જેની વિદ્યુત ઋણતા વધારે એની ઓક્સિડેશન અવસ્થા ઋણ હોય, જેની વિદ્યુત ઋણતા ઓછી એની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? ધન. બરોબર, વધુ વિગતે આપણે આવતા ક્લાસમાં જોઈશું. આજે આપણે નંબરિયા પાડ્યા છે. બરોબર, અને આ એટલું ખાસ યાદ રાખજો, S વિભાગ અને P વિભાગ વિશેની માહિતી. બરોબર, એના સંયોજકતા ઇલેક્ટ્રોનની બાબતો પણ ખાસ ધ્યાનમાં રાખશું. તો આજે આપણે એટલે અટકીએ છીએ. તમારા પેજ નંબર 89નું છેલ્લું કોષ્ટક મેં તમને અત્યારે કરાવ્યું છે અને 3.7.2 એનો એ જે ટોપિક છે, બરોબર, એ આપણે કોયડા નંબર 3.8ની ઉપર સુધીનું કાર્ય આપણે પૂરું કર્યું છે, જેથી તમે વાંચી શકો. ઓકે, તો આજે આપણે એટલે અટકીએ છીએ.